પીવી હે કે હોટલે જઈને પીવું? તમને હોટલની ચા પીવાનો એટલો જ શોખ હોય તો જાવ ને હોટલે જઈને પીજો. ખબર જ છે ને કા તમને છે મારા હાથની ચા ભાવતી હતી. એ ડોબી તું ચા પાય તો ભાવે ને. એક તો તને બનાવવાની પોચ નહીં ને ઉપરથી તો ના દે. ઈ તો દેવા જ પડે ને. હું શું કહું હું તમને, આજે આપણા પાડોશી રે ને જલપાબેન, એના ઘરવાળા તો એને છે ને 2 વાર વગર કીધે લાલો ફિલ્મ બતાવી દીધી. હા તો તમે કીધી લાલો ફિલ્મ બતાવવા લઈ જાવ છો. આ જલપાબેનના ઘરવાળા પાસેથી કક શીખો. જલપાબેનને કીધા વગર 2 વાર ફિલ્મ બતાવી દીધી અને એક મારા ફૂટેલા નસીબ કે હજી એકે વાર ફિલ્મ જોવા નથી જડી. મારા એવા ફૂટેલા નસીબ કે હવારમાં ઉઠીને એક કપ ચાય નથી જડી. હા ને પછી કક તો આડી વાતું નાખવી ને. આજ દી સુધી કોઈ દી એમ કીધું કે હાલ ભૂતળી તને લાલો ફિલ્મ બતાવવા લઈ જાઉં તો કાંક માણસનું હૈયું રાજી રે. કીધીક તો હવારમાં ઉઠીને એમ કેતી જા કે ભૂતડા ચાય પી લે તો ઘરવાળાનું હૈયું રાજી રે. તમે લાયક જ નથી. મારું ગરું હુકાઈ ગયું હવે તો કઈ કે લાલો ફિલ્મ બતાવવા લઈ જાવ પણ લાગે તો એવું છે કે તમારામાં પોચ નથી લાલો ફિલ્મ બતાવવાની. તું રેવા દે. તું મને ઈ કહી દે તું મને ચાય પાવાની છે કે નહીં? તમારે ન પીવી હોય તો હોટલે જઈને પી લેજો જાઓ. એમ જ કેને ડાકણ તારે ચાય પાવી જ નથી. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હજી દૂધે નથી આવ્યું મારા કલેજા, નકર તો હમણાં ચાય પાઈ દઉં તને. જય શ્રી કૃષ્ણ. એ હો જય શ્રી કૃષ્ણ. દ્વારકા વાળા જરીક સદબુદ્ધિ દેજે માર ઘરવાળીને. કમેન્ટ કર્યા વગર તો હાલે જ નહીં. સોના મના મૂંગી ના હાલ્યા જાવ ને. રાડું તો એવી રીતે પાડે છે કે ચાય દ્યો ને ચાય દ્યો, જાણે હું કેમ થારી એક ચાય ઉઠલાવી ગઈ હોઉં તમને એક અડારી કે નપાઈ હોય. મારા કેવા ફૂટેલા નસીબ, મારો ઘરવાળો એક લાલો ફિલ્મ બતાવાય ન લઈ જાય. તમે કોઈ દી જોયું છે આવું? ના જોયું તો જોઈ લો. જીવતું જાગતું ઉદાહરણ. એ વાઢા, તને જોઈને એમ થાય હે કે તને જિંદગીમાં કેટલી ખુશી મળતી હશે. લગન તો તારા થશે મારા કલેજા, મને શેની ખુશી મળે? તું તો ઘરેથી ચાય બાય પીન નીકળ્યો હોઈશ. અહીંયા જો હજી તો ચાય નથી મળી. મારા કલેજા, ચાય તને નથી જડી ને તો મને નથી જડી. હવે આમાં ક્યાં જાઉં બોલ? હે ભૂરા, મને ઈ કે તો લગન થઈ જાય એના પછીની જે જિંદગી હોય એની ખાસિયત શું? એની ખાસિયત ઈ કે ઘરે જાઓ તો ખાવાનુંય નહીં જડે અને પીવાનુંય નહીં જડે, ખાલી તન જડશે. ઈ વરી કેવું હે ભૂરા? તું જોઈ હેરો ને એવું છે. જો ભૂરા, હું તને છે ને જે સવાલ પૂછું ને એના તારે સીધા જવાબ આપવાના હો. તું હવારે વેલો ઉઠે તીએ શું ખાય? મારા ઘરવાળીનો માર. પીએ શું? હું નથી પીતો. તો મારા ઘરવાળી પીએ છે મારું લોહી. તે જોયું હોય એમાંથી સૌથી ભયાનકમાં ભયાનક પિક્ચર કયું? માર લગનની કેસેટ. નવરો બેઠો હોય તીએ શું કરે? અફસોસ. બહુ અઘરું કામ કાઢશે મારા કલેજા. જો હજી એ લગનનો શોખ થતો હોય ને તો કરી લેજે, પછી કેજે નહીં કે મેં તને સલાહ નથી દીધી. હે ભૂરા, તું તાર ઘરવાળીથી કંટાળી ગયો છે હવે? તને બહુ લગનનો શોખ છે ને, તાર ઘરવાળીને આવવા દે એટલે તને અંધોય સમજાઈ જાહે. તારું બૈરું તો બહુ માથા ભારે લાગે હો ભૂરા. તારું એવું જ હશે. આવા જ દે તારા બૈરાને. સાચું કહું છું મારા કલેજા, લગન ન કરજે નકર મારા જેવી હાલત થાશે. ભૂરા, તને ખોટું લાગે ને તે ભલે લાગે, ગમે ઈ થાય, લગન તો કરવા હો. પછી બે ભેગા બેહીને અફસોસ કરશું. બહુ શોખ છે ને લગન કરવાનો. આવા દે તારી ઘરવાળીને, પછી ખબર પડશે તારી. પછી કેજે નહીં તે મને સલાહ નથી દીધી. આખી દુનિયામાં મારા જેવી હારી સલાહ કોઈ નહીં આપે તને. મને કોકે આવી સલાહ આપી હોત ને તો હું લગન જ ન કરત. તને સલાહ આપ્યા વાળા ધક્યા છે તે કદર નથી. જય શ્રી કૃષ્ણ. અધગઈઢા મૂંગો રે ને તું. લગન કરવા બહુ શોખ છે ને, કરી લે તું એ. પછી આપણે બે ભેગા બેહીને અફસોસ કરશું, માતમ મનાવશું. એમને એમ તો તું એ નહીં સુધરે. અરે બાય, આ જલપાબેન તો જલપાબેન ને પોતાની વાયડી કરવામાં પહેલો નંબર અને સાફ સફાઈ રાખવામાં તો જો આરહુડા. કોઈ દી એમ નહીં કે આજ ખડકી ચોખ્ખી રહેવા દઉં, કચરો તો હંધોય આમ બાજુ નાખ્યો. આરહુડા પોતાનો ઢગલો ન ભરવો પડે ને ઉકેડો ન ભરવો પડે તો કચરો નાખ્યો આમ બાજુ.
ઘીન ગોરના મોહરિયા ખાઈને હું કરશો? જાડા પાડા જ થાવાનું. આ ઢગલા બગલા ભરો તમારા. આમ બાજુ હંધું ઠલવ્યું. આજ તો કેવા દે જલપાબેન ને. ઓ જલપાબેન, ઓ જલપાબેન, હવે તો હા ભરશે નહીં ને પાછા મૂંગ. એ શું છે ભૂતળી બેન, તમારો અવાજ કાને પૂંગે હે. તમારી રાડું સાંભળીને તમારા કાનના પડદાય તૂટી જાહે. હા, અને આ તમારા કચરાના ઢગલા ભરી ભરીને મારા હાથના હાડકા ભંગી જાય એનું શું? હારે હા, હવે તમારો જ કચરો હશે. શું ખોટી દે કરો છો? હા આરહુડા, તમને તો દે જ લાગે ને. તમારે ઢગલા ભરી જાવ પહેલા, અને આ ગટરનું ઢાંકણું રાખજો બંધ. ગંધ થાય છે હંધુઈ. પોતાના ઘરમાં બાસ ના આવે એટલે પરફ્યુમ સટી નાખે. દઈ જજો મને 2-4 પરફ્યુમ, એટલે હું એ સટી નાખી. નક પછી નાખો ગટરનું ઢાંકણું. હોશિયારી મારો હતે. પોતાની વાળે તો ઘણીએ કરશે. આ ચોખાઈ રાખો ને લખરામ. માન દીકરો હું કામ કરે કોણ જાણે. શું છે જલપાબેન તમને? તમારી બોબડી ઘડીકવાર બંધ નથી રહી શકતી. આ તમારા ઢગલા ભર લ્યો, તમારા ગટરનું ઢાંકણું નાખી દો ને, ત્યાં મારી બોબડી બંધ રહેશે. પોતે તો અસલ મેકઅપ સેકઅપ કરીને બડાઈ કરીને ફરે છે રહ્યા. જલપાબેન પેલો ઝાડુ ને હુપડી લ્યો અને આ કામ કરો, ઢગલા ભરો, પછી વાળાઈ કરજો. ભૂતળીબેન, તમને એમ નથી થતું કે હું રોજે કોકના જોડે બાજતી જઉં? તમે કેટલી રાડું પાડતા તો જો તો. હું ચપ્પલ વગર દોડી આવી તમારા પાસે. ચપ્પલ વગર મારા પાસે પૂંગી આયા ને, તો હવે ચપ્પલ વગર આ ઢગલા ભર નાખો એટલે ઘણું. અને જલપાબેન, તમને છે ને છેલ્લી વારની વોર્નિંગ આપું છું, તમારા કચરા હે ને મારા બાજુ નાખી ન જાજો, નકર તમારી વાહ પોલીસમાં ફરિયાદ કરવી પડશે મારે. ભૂતળીબેન, તમારે ફરિયાદ કરવી હોય ને તો કરી આવો, હું કોઈનાથી નથી બીયાતી. હા, ઈ તો પોલીસ આવે ને ત્યાં જ ખબર પડે. પાટલું નીલું થઈ જાય. હાલે જાવ ને સાના માના બોબડી બંધ કરતા. જલપાબેન, બોબડી બંધ કરતી નહીં જાઉં, આખા ગામમાં ગાતી જાય. તમાર લખણ કેવા છે ને ઈ હન થઈને ખબર તો પડવી પડે ને. હું હવાના પોરમાં કેળું વારી ને બુવાર કાઢું ને પોતે પોતાનો કચરો નાખે મારામાં. કચરો બુવારવાની પોત તો હોય ને નાખે બીજાનામાં. બીજી વાર મારા આંગણામાં કચરો ઘા કર્યો છે ને તે બાલકા ઢીલી માથાના. ભૂતળીબેન નામાં તો મગજ જ નથી. ભૂતળીબેન એક પાડોશીથી સહન નહીં થતા, તે એન ઘરવાળા સહન કેમ કરતા હશે કોણ જાણે. અઘરી નોટ છે હો આ તો. એન ઘરવાળાને રંગ દેવો પડે કે ભૂતળીબેનને હાચવે છે. જય શ્રી કૃષ્ણ. અરે બાઈ, આજ તો મોલમાં એટલું ફરી કે ટાટિયા તૂટી ગયા. અત્યારે તો નવા લગનની ધમધમાટી બોલાશે ને કઈ. નતનવા ગીત ને નતનવા ફોટા ને આ બધું નવું હોય ને ત્યાં હાલે. લગન થાય ને પછી મહિનો ને 2 મહિનો વીતે ને પછી તો તું કોણ ને હું કોણ, બાજામ બાજી. હું તો વિચારું હું કે લગન થવાનું હોય ને ત્યાં ગીત નાખે. આજ સજે આવે સારા શહેર, આજ હો ગઈ આવે રબ દી મહેર. પછી લગન થઈ જાય ને 1-2 મહિના થઈ જાય ને ફાવે નહીં એટલે થાય છૂટા છેડા. પછી કેમ નથી નાખતા? યે ક્યા હુઆ? આ તો નવરી બેઠી હતી તે વિચાર આવ્યો, બીજું કાંઈ નહીં. અહીંયા તો ધમધમાટી બોલાણી છે લગનની. તમારે કોઈને લગન છે કે નથી? જો તમારે કોઈને લગન ન હોય ને તો હું તો તાર તમને નોતરું દઈ દઉં છું. પૂંગી આવજો મારા ઘરે રજકો વાટવા. આપણે હંધાઈ જાશું દાંતેડું લઈને રજકો વાટવા. બધા ટેમ્પામાં બેહીને જન્મ જશે ને આપણે જાશું ટેમ્પામાં બેહીને રજકો વાટવા. લે માર ઘરવાળાને ફોન કરું છું, ઘરે છે રહ્યો માર લાલો. લાલો પિક્ચર તો બતાવવા નહીં લઈ જાય પણ ફોન તો કરું. હાલો, એ શું છે તને હખણી રહેતી હોય તો ઘડી ઘરે હખ ન કરવા દે ને અહીંયા હખ ન કરવા દે. હું એમ કહું છું કે મારા માથાના ખોટા હમ કોણે ખાતા હતા? હમણાં બાલ ખરે છે રા બહુ. હા તો ઊભી રે ઘડીક, હજી એકવાર ખોટા કસમ ખાઈ લઉં એટલે રોડો થઈ જાય. બળતાલું તેમાં તમને તમારી મમ્મીએ એટલું નથી શીખડાય કે છોકરીથી કેમ વાત કરાય, રિસ્પેક્ટ દેવાય કાંક. એ હો, તને રિસ્પેક્ટ દઈને જ દી લીધા છે. હે ભૂતળા, આજ તમારે શું ખાવું છે? આજે હું તમને બનાવી દઈશ. તમારે જે ખાવું હોય ને ઈ. તારે જે બનાવવું હોય બનાવ, તારે જે ખાવું હોય ખા, બસ મારું માથું ન ખાજે. ભલાઈનો તો જમાડો નથી રહ્યો. હાલો તે ભલે, હવે મારે સત્સંગનું ટાણું થાય છે. પ્રેમથી વાતું કરી તી તો કરવી ન હોય ને પછી કહેશે પ્રેમથી બોલે નહીં. જા બોલે તમારે ભેગે જડબાર. પોતાને કોઈ દી હારા જવાબ દેતો તો આવડ્યા નહીં, પછી અમન કહેશે હારા જવાબ નથી દેતા. ફોન જ ન કરાય, ફોન જ નકામો કર્યો. ફોન કર્યો ન કર્યો, મારે કીર્તનને મોડું થઈ ગયું. વાલા તારા ભક્તો પાણીપુરી ખાય છે,
વાલા તારા ભક્તો ઝઘડા ઝઘડી કરે છે. આના ઉપરથી હરિયાણાનો કેસ યાદ આવી ગયો. લ્યો, હરિયાણામાં ખબર છે, એક નાનકું છોકરું હતું ને જન્મતા વે તેને વાડીમાં મૂકી દીધું મરવા હાટું. પછી એક કૂતરું હતું ને એને આખી રાત હાચવ્યું. બોલો, અહીંયા ચક જોવા જાવ તો જાનવર માણસ જેવા અને કોક માણસે જાનવર જેવા. ત્યાં તો એવી ઘટના બની, પણ મેં શું જોયું ખબર છે? આજે એક ગલુડું હતું ને ગાડી નીચે આવી ગયું હતું ને તે એની માં એને મોઢા નીચે લઈને બેઠી હતી. બોલો, 4 કલાક થયા હજી સુધી હટી નથી. કોક જીવતાને મરવા મૂકી આવે તો કોક મરેલાને સંભારે શેર્યા. માણા થઈને કક તો શરમ કરો. ધરતી ઉપર મનુષ્ય માણા થઈને માણા નથી બની શકતો, અને હું એક જાનવર મનુષ્યનો રોલ ભજવી ગયો. કક શરમ કરો, શરમ. ખાલી કેવા ખાતર નથી કહેતી હો, કક મનમાં ઉતારજો. અને ભલે હો, જય શ્રી કૃષ્ણ.